નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ગુવારનું ખૂબ જ સ્વાદિષ્ટ શાક. આ ગુવારના શાકમાં આપણે ખાસ મસાલો ઉમેરીશું જેથી શાક એકદમ ચટાકેદાર બનશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. ગુવારનું ટેસ્ટી એવું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ ગુવાર લીધી છે અને ગુવારનો ઉપર અને નીચેનો ભાગ કાઢી ગુવારને સાફ પાણીથી ધોઈ લીધી છે. હવે ગુવારને કુકરમાં ઉમેરી દઈએ. ગુવાર કૂણો હોય એવો જ લેવાનો છે જેથી શાક ખાવામાં એકદમ સરસ લાગશે. હવે તેમાં ઉમેરીશું અડધો કપ પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ. અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી 2 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈએ. તો 2 વિસલ થઈ ગઈ છે. હવે આપણે ગુવારને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો ગુવાર સારી રીતે બફાઈ ગયો છે. હવે સ્વાદિષ્ટ મસાલો બનાવી લઈએ. એના માટે લઈએ 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું, 1/4 ટીસ્પૂન હળદર, 2 ટેબલસ્પૂન દહીં અને 2 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ. ગુવારના શાકમાં આ મસાલો ઉમેરવાથી શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તો મસાલો તૈયાર છે. હવે સ્વાદિષ્ટ શાક બનાવી લઈએ. એના માટે એક પેનમાં લઈએ 3 ટેબલસ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન અજમો, 1/4 ટીસ્પૂન હિંગ, 1 ઇંચ તજ, 3 લવંગ અને અડધો ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ ઉમેરી મસાલાને મિક્સ કરી દઈએ. મરચું તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો. હવે તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દઈએ. સાથે 2 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ. તો મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી મસાલાને સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું સાતળીશું. તો મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે તેમાં ઉમેરીશું 3 બાફેલા બટેટા અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો અહીંયા મેં 3 બટેટાને મીડિયમ સમારી લઈ લીધા છે. હવે તેમાં ઉમેરીશું બાફેલો ગુવાર અને હવે ગુવારને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને 2 મિનિટ જેવું સાંતળી લઈએ. હવે લાસ્ટમાં કોથમીર ઉમેરી શાકને સર્વ કરી લઈએ. તો ખૂબ જ સ્વાદિષ્ટ ગુવાર બટેટાનું શાક બનીને તૈયાર છે. ખૂબ જ સરસ શાક બન્યું છે. તો તમને આ ગુવારના શાકની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.